કચ્છના રાપર તાલુકામાં ભોળવીને ધર્મ પરિવર્તન કરાવવાના ગંભીર કેસમાં રાપર પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાપરની એક સગીરાને લગ્ન અને શારીરિક સંબંધોના લાલચ આપી અજમેર, રાજસ્થાન લઈ જઈ ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવ્યાનો આરોપ સામે આવ્યો હતો. આ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન અજમેરથી સગીરાને સુરક્ષિત રીતે પરત લાવી મુખ્ય આરોપી જહીન અબ્દુલ ચૌહાણને ઝડપી પાડ્યો છે. વધુમાં ધર્મ પરિવર્તન કરાવવામાં સંડોવાયેલા અજમેરના ઇમામ કાજી મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે ગુજરાત ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ 2021, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 તથા પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર કેસની વધુ તપાસ રાપર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.